મહારાજ કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. અને આજે છે સન્ડે એટલે આજે થોડું લેટ ઉઠ્યા અને હર્ષિલ પણ અહીં આગળ ઉઠી ગયો. હર્ષિલ કરું ગુડ મોર્નિંગ. અને આજે એને એ રોજ ચા ને એની જે ખીચડી હોય ને એ ખાય છે. અને આજે એને રોજ રોટલી બનાવેલી હોય છે કેમ કે ટિફિનમાં એટલે બનાવી દે ને જલ્દી. અને આજે નહીં બાંધ્યો લોટ તો એવું કહે છે કે મારે રોટલી જ ખાવી છે. એટલે હવે હું લોટ બાંધવા બેસીશ. અને બહાર તો વાતાવરણ એવું જ છે, વરસાદવાળું જ છે. અને મમ્મી લોકો અત્યારે જાય છે એમના ભાઈના ત્યાં આગળ. એટલે અમારું જ જમવાનું ખાલી બનાવવાનું છે. એટલે હજુ કશું ડિસાઈડ નહીં કર્યું કે શું બનાવીશું. અને આને ઠંડી લાગી ગઈ જો શું કરે છે જો. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે ને એટલા માટે. મમ્મી તૈયાર થઈ ગયા. મમ્મી આજે જાય છે એટલે સાંજે આવશે ને. હા, હલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. અને મારો લોટ બંધાઈ ગયો છે. હવે રોટલી બનાવી દઈશ. અને હર્ષિલને હજુ ચા આપવાની બાકી છે એટલે એને ચા આપી દઈશ. અને રીતેશ આવી ગયા છે પણ હજુ મોં નહીં ધોયું. કાનુ તું શું બનાવીશ બેટા અત્યારે? ઓવો મિકેનિક બનવાનું છે. એના રમકડા તો રમને. મેકેનિક બનવાના, એન્જિનિયર બનજો. હો તો પાયલોટ બનવાનો છે. ત્યાં ડોક્ટર બનીશ. એને તો એક જ વસ્તુ બનવાનું. શું કાનું? ટીચર, પાયલોટ. એ તો મને જ ખબર છે ખાલી. ને કાનું? બિઝનેસમેન બનવાનું છે. હે ને કાનું? છે ને એને જ ખબર હોય. બિઝનેસમેન બનવાનો છું. શાનો ધંધો કરીશ? હા, બધાયનો ના થાય, એક જ વસ્તુ નો થાય. હર્ષિલ અત્યારે જાય છે ક્રિકેટ રમવા અને હું જઉં છું મંદિરે. હા, માર્ચિસ ના લીધે કાનુ બહુ ગંદો ના થઈશ. હા, હવે અત્યારે મેં બનાવ્યું છે દૂધી બટાકાનું શાક. અને અત્યારે હું એકલી જ છું ઘરમાં કેમ કે પ્રિતેશ ઉપર છે, એમનું કામ કરે છે. અને હર્ષિલ રમવા ગયો છે તો એ કહે છે કે મારે હમણાં જલ્દી નથી ખાવું. અને હું ખાઈ અને કામ મારે હજુ બીજું ઘણું બાકી છે એ કરી દઈશ. તો મારે તો બપોરે એમ જ થઈ જશે. એટલે મેં વિચાર્યું કે હું જમી લઉં એમ. પછી હર્ષિલ આવશે એટલે ત્યારે એને આપીશ. તો આવી જાઓ બપોરનું જમવા માટે. દૂધી બટાકાનું શાક અને રોટલી છે. અહીંયા આગળ હર્ષિલ એના ફ્રેન્ડ સાથે રમવા બેસ્યો છે.
અને હજુ એ જમ્યો નથી. અને મારે અત્યારે જવાનું છે કામથી બહાર, એટલે મમ્મીના ત્યાં જવાનું છે પણ કામથી જવાનું છે. અને રીતે ઓય તમે ખાઈ લેજો બરાબર, અને બધું કમ્પ્લીટ કરી દેજો હા, કશું રાખતા નહીં એવું. ચાલ કાનું જાઉં હા બેટા, પછી આવું થોડીક વાર રહીને હા ને. હમણાં આવી જાઉં છું, હવે ત્યાં જાઉં છું. તો અત્યારે હું નીકળી છું હોસ્પિટલ જવા માટે, તો અત્યારે રસ્તામાં છું અને જઉં છું. ધીરે ધીરે જઉં, ધીરે. અને પછી અહીંયા જઈશ અને પછી જઈશ ઘરે. ત્યાં મમ્મી લોકો ઘેર ના ગયા? શું મમ્મી શું છે? શું છે એમ કહું છું? દાળ ભાત ભીંડા શાક. પણ એને ના લઈ જઈશ ચકો આ વરસાદમાં. કઈ એનો તું અહીંયા જ રહે, લઈને આવે છે નાની. હા જા. વરસાદ ચાલુ થઈ ગયો છે બહાર. છે પડે ચકુ છાંટા. મોજડી પહેલા મોજડી છે, ચંપલ છે, એવું પહેરી લીધું હોય તો. અલ્યા પેલા પડતા બી છે. ના હું કર દઈશ દાદા. ના ના, એ તો બધું જેની નહીં કે જે આવેલી. કેમ વિડિયો ઉતારા? તારો વિડીયો ઉતારવા આઈ જો પીના આવી. મેં ફોન કરેલો તને, તું આવી પછી. હા પાછી નતો ઉપાડ. બોલો બોલ તો બોલ ના. ડાન્સ કર, ચલો ચલો ડાન્સ કરો. સેટરડે સેટરડે કર, સેટરડે સેટરડે એવું કરતો કર ને, એવું કર ને. સેટરડે સેટરડે એવું કર ને. કેવું કરે? લુંગી ડાન્સ કર, લુંગી ડાન્સ. હા લુંગી ડાન્સ કરો. ઉઠાડવા છે? હા ઉઠાડો ને હવે. કર ના લુંગી ડાન્સ કર ને, લુંગી ડાન્સ કર ને. ચલ ને ફઈ કાલ જોજે તારો વિડીયો. ચાલ કરો કરો. બોલી કેસે ઉઠાડી દીધો. હા બસ. પાખો વાળી પરી આવી, પાખો વાળી પાખો વાળી પરી આવી, પાખો વાળી પરી આવી, પાખો વાળી પરી આવી. જો આ જો આટલું રમો, જો જો આટલું રમો, જો આ જો 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 તું ચાલા રડ્યો, ચાલા રડ્યો. જઈને આવી ગયા. હું ના, મારા પહેલા મમ્મી આવી ગયા. હું આવી ત્યાં તો મમ્મી લોકો આવી ગયેલા ને. કઈ જઈને આવ્યા તમે આજે? મમ્મી એમના પિયર ગયા એટલે આજે ખુશ ખુશ લાગે છે. એટલે એ આવી ગયેલા અને હું આવી ગયેલી. આમ તો આવી તો અમે લોકો ક્યારના ગયા છે, પણ એક મિનિટ હા, લાઇટ ચાલુ કરી દો. લાઇટ બંધ છે. ક્યારના આવી ગયેલા પણ બસ બેસ્યા ત્યાં એમ જ. એટલે હવે જમવાનું તૈયારી ચાલુ કરવાની છે. બપોરે મમ્મી શાક કોઈ ખાધું નહીં લાગતું. હા ખાધું છે, ખાધું થોડું થોડું ખાધું. તો મેં તો બધી દૂધી કાપી નાખેલી. હું કાલ શું લઈ જઈશ?
બધી બનાવી દીધી. હા તો પછી બધી તો બનાવીશ પણ 4 જણને ખાવાનું તો પછી કેટલું બનાવું? તો કાલે હું શું લઈ જઈશ? મગ લઈ જાઉં? મગ લઈ જઈશ. અને અત્યારે દાળ પલાળી છે અને ખીચડી હજુ મૂકવાની બાકી. હજુ ચા જ પીધી છે. આજે થોડું લેટ થઈ ગયું. કાલ તો અત્યારે જમવાનું મમ્મીએ બનાવી દીધેલું 6 વાગે. ઘરે નથી એટલે બધું. અને આજે હજુ કશા ઠેકાણા નથી એવું થઈ ગયું સન્ડેના લીધે. લસણ ને એવું ફોલવાનું જ મમ્મી? નથી પસંદ આવવાનું. જીરું નહીં મમ્મી? હા જીરું નહીં, પેલો ખીચડી નહીં શેકતી. ખીચડી શું કરે? ફેંકી દીધી? ના અંદર મૂકી છે. અંદર એડ કરી દેજો. કાલે ખીચડી બહુ પડી હતી તો મેં ફ્રીજમાં મૂકી દીધી. કેમ કે નાખી તો દેવાય ને, આખો વાટકો ભરીને પડેલી. હવે તો ખાઈ કોણ એટલે મેં ફ્રીજમાં મૂકી દીધી. હવે મમ્મી બનાવશે ને એની અંદર એડ કરી દેશે એટલે ખાઈ લેવાશે. અહીંયા ગળી દાળ થઈ ગઈ છે અને મમ્મી શાકની તૈયારી ચાલુ કરે છે. એમાં લીંબુ એડ કરે છે. ખટાશ થોડુંક થઈ જાય ને વધારે સારી રીતે એટલા માટે. અને મેં વાસણને એવું ઘસી નાખ્યું. કામ બધું પતી ગયું મારું. હવે બધા મસાલા અંદર એડ કરી દીધા છે મમ્મીએ. અત્યારે ચિકન બનાવવાનું છે. આ ચિકન છે. ગરમ મસાલો. હા મટન ચિકન જે કયો એ બધું ચિકન. ચિકન મસાલો. તે તમે તો જાવ જ ને. ત્યાર પછી ચલ કાનું આવી ગયા નીચે. ચિકનનું શાક છે. ચિકન બીજું શું ખાવાનું? તો ચિકન નહીં ભાવતું તો અને ખીચડી. હવે નીચે બેસ તો ખરા પણ નીચે ચલ આવી જા. બેસ નીચે. તો આવી જાવ જમવા માટે. પેપર જતો રહે. હર્ષિલ તું આ બાજુ આમ તમે અહીં આવી જા ને બેટા, અહીં આવી જા. મારા જોડે આવી જા. શું આપું તને ભાવમાં આપી દઉં રસ્સો? હારું બોલ બોલ ના કરીશ. લે જે હોય એ ખા. ટીચન દીખે ના કરીશ. તારા નાટક બહુ વધી ગયા છે આજકાલ. જે હોય ને ખાઈ લેવાનું. માથાકૂટ નહીં કરવાની. ખાઈ લે ચલ. હર્ષિલ ખાશે આમલેટ પાવ કેમ કે નથી ખાતો ચિકન. ગરમ છે? લાવ લે. કઈ વાત આમાં આનામાં બાપ છે. લાવ મારું આપી. આજે મમ્મીએ થોડું અલગ રીતનું શાક બનાવ્યું છે. ગ્રેવી નહીં છોડવું કશું.
પ્રીતેશ શાકભાજી લેવા જશે તો મમ્મી થેલીને એવું આપે છે. કહેજો કે એવું છે પ્રીતેશ નાજે લેતા આવશે એવું કહેજો. શું આપ્યો છે? અત્યારે મારે મગ પલાળવાના છે તો હું પલાળીશ મગ. ટામેટા મમ્મી જોઈને મંગાવજો, હોય તો ના મંગાવશો. મમ્મી ટામેટા હોય તો ના મંગાવશો એમ કહું છું. બસ આટલા મગ પલાળવાના છે, આટલા તો મારે પ્રીતેશને થઈ જશે. બધું કામકાજ પરવારી અને આજે તો બપોરમાં સુવાનું બી નહીં મળ્યું એટલે અત્યારે જ હવે અને શાક કાલ માટે મગ પલાળ્યા અને બસ ઉપર આવીશું. થોડું ઘણું કામ કરીશ, મારે કામ બાકી છે અને અહીંયા આગળથી મસ્ત પવન આવે છે એટલે અહીંયા ઊભી છું, પછી સૂઈ જઈશ. તો હવે વિડીયોની એન્ડિંગ પર લઈ લઉં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.